सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। पहलो श्लोक। मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं। चिदानंद है चित्त चैतन्य, અહમનું સ્વરૂપ, અહમની વાસ્તવિકતા ચૈતન્ય. અહમ ત્યારે જ ઉદ્ભવે જ્યારે ચૈતન્ય હોય. આમાં અહમ ઉદ્ભવી શકતો જ નથી. આમાં અહમપણું આવતું જ નથી. ક્યારેય બિચારું કહેતું નથી અહમ. હે કેમ નથી કહેતું? કારણ કે ચૈતન્યની અભિવ્યક્તિ નથી. માટે ચૈતન્યની અભિવ્યક્તિ થવા માટે શું જોઈએ? અંતઃકરણ, સૂક્ષ્મ શરીર જોઈએ. નથી. અંતઃકરણ હોય એટલે સ્વામીજી વાસ્તવમાં અહમ બોલે ને, અંતઃકરણ ન બોલી શકે. અંતઃકરણ એ જડ છે. પરંતુ અંતઃકરણ હોય તો ચૈતન્ય અભિવ્યક્ત થાય અને ત્યારે વાસ્તવની અંદર અહમ ઉત્પન્ન થાય. અંતઃકરણ ચેતનવંતુ બને ત્યારે ને અહમ. અહંકાર એટલે અહમ વૃત્તિ. અહમ 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 કરું, બસ એનું નામ અહંકાર. કંઈ પણ વસ્તુ, કોઈ શરીરની કોઈ પણ ભાગ જે પણ કરે પણ નહીં, હું કરું છું. અહમ કહેવું. મન વિચારે, ના હું વિચારું છું. કાન સાંભળે, ના હું સાંભળું છું. એનું નામ અહમ, અહંકાર. બિચારાનું અસ્તિત્વ નથી આમ તો. ખરેખર બિચારો જ કહેવો પડે ને. એટલે આ લોકો ગુજરાતી શબ્દો વાપરે, જીવડો. જીવડો વાસ્તવિકતા છે જ નહીં. જીવ નામની વસ્તુ જ નથી. જીવ નામની વસ્તુ નથી. આત્મા જે તો ખાલી વ્યવહાર માટે એક જીવ બને. હા, મૂવીની અંદર, ફિલ્મની અંદર તમે જોતા હો પેલો ભિખારી, પણ વાસ્તવિક ભિખારી નથી. આવું છે. વ્યવહાર માટે આત્મા. કેમ વ્યવહાર માટે? કારણ કે વ્યવહાર હશે તો સુખ દુઃખ ઉત્પન્ન થશે, તો પછી પેલા પ્રારબ્ધ વગેરેનો ઉપભોગ થશે. એના માટે તો આ શરીર આપ્યું છે. માટે વાસ્તવની અંદર આ શરીર સુખ દુઃખના ભોગ માટેનું આયતન છે. તમે જો ખબર હોય તો તત્વબોધની અંદર આ બધું કહ્યું કે આ શરીર જે સુખ દુઃખના ભોગ માટેનું ટેનામેન્ટ અને સૂક્ષ્મ શરીર છે સુખ દુઃખના ભોગ માટેનું સાધન. બે શબ્દ વાપરે ત્યાં. સ્થૂળ શરીરની વ્યાખ્યામાં કહ્યું સુખ દુઃખ ભોગ આયતનમ, સ્થૂળ શરીર. અને સૂક્ષ્મ શરીર માટે વાપર્યું સ્થૂળ સુખ દુઃખ ભોગ સાધનમ. ઇન્દ્રિયો વગર સુખ દુઃખ તો ઉત્પન્ન થાય જ નહીં. ઇન્દ્રિય જ ન હોય તો સુખ દુઃખ કેવી રીતે ઉત્પન્ન થાય? આંખ જ ન હોય તો કશું રૂપ જ ના જોઈ શકતો હોય તો એ રૂપ જોઈને સુખ કે દુઃખ કશું ઉત્પન્ન ના થાય. સુખ દુઃખ માટે બંને જોઈએ. શરીર, સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર, એની બંને વચ્ચેનો તાલમેલ પણ જોઈએ. સ્થૂળ શરીર જે છે એમાં એનો કેટલોક ભાગ જો નાશ પામે ને, થોડો ઘણો ભાગ, અમુક ભાગ, અમુક સુધીનો, ત્યાં સુધી સૂક્ષ્મ શરીર ટકે. થોડો વધારે ભાગ નાશ પામે તો પછી સૂક્ષ્મ શરીર એટલે કે જીવ ટાટા કે ટાટા, બાય બાય. કિડની એટલે બેર મિનિમમ અમુક વસ્તુ, દાખલા તરીકે હાર્ટ તો અમુક ટકા સુધી ચાલે ત્યાં સુધી.
કિડની બેમાંથી એક હોય એ ચાલુ રહે તોય વાંધો નથી, તોય કામ ચાલે. પણ એક કિડની રહી હવે એમાંય પાછું ગરબડ થવા માંડે તો પછી લીવર હું માનું ત્યાં સુધી આ બધું મેં એક 30% કે 40% સુધી ચાલે ત્યાં સુધી આઈ થિંક કામ ચાલે. પેન્ક્રિયાઝમાં એવું છે, બધું આવું છે. ઇન શોર્ટ, સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર વચ્ચે આ એક પ્રકારનું ડીલ થયેલું છે, સોદો થયેલો છે કે સૂક્ષ્મ શરીર કહે છે કે હું ત્યાં સુધી ટકીશ કે જ્યારે અમુક, એટલા માટે આ એક્સિડન્ટ વગેરે થાય એમાં સ્થૂળ શરીર વધારે અમુકથી વધારે નાશ પામે તો સૂક્ષ્મ શરીર કે જીવ જે છે આ ઘર ટેનામેન્ટ છોડી દે. એનીવે કહેવાનો આશય એવો છે કે વાસ્તવની અંદર અહમ જે છે એ કેવળ ચૈતન્યને કારણે છે. અને માટે વાસ્તવમાં અહમનો અર્થ ચૈતન્ય કરવાને બદલે તમે અંતઃકરણ વગેરે કરો. એ અહમવૃત્તિ વાસ્તવમાં જે તે વસ્તુ સાથે તાદાત્મ્ય પામે, મન બુદ્ધિ ચિત્ત જે પણ હોય કે ઇન્દ્રિયો હોય તો એ વાસ્તવમાં એ સાચો અર્થ નથી. એટલે કે મનઃ બુદ્ધિ ચિત્ત અહંકાર નાહમ, આટલું યાદ રાખીને જજો અહીંથી. આટલી મારી રિક્વેસ્ટ કે ખરેખર કહું છું, બહુ સિરિયસલી કહું છું કે ગમે તે આપણા મનની અંદર આવે આટલું યાદ કર્યા કરવું, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, બસ આટલું યાદ રાખજો તો ઘણો બધો ફેર પડી જશે. ઘણીવાર જ્ઞાન આપણને ન થાય કોઈ કારણસર, ઘણા બધા અવરોધો હોય છે, એની ચર્ચા હું અત્યારે નહીં કરું. એ અમુક અવરોધોને લીધે આપણને જ્ઞાન ન થાય તો પણ આટલી ભાવના તો કરી શકાય. આટલું તો વાક્ય યાદ રહે જ. કોઈ મને એવું ના કહી શકે સમજી મને તો એ ચિદાનંદ રૂપ શિવોહમ એટલું યાદ નથી આવતું. આવું બને નહીં, હું નથી માનતો. આટલું તો યાદ આવે. એટલે ભાવના જે છે એ છેવટે ભાવના તમને જ્ઞાન તરફ લઈ જાય. હા, ભાવના બહુ જ શુદ્ધ કરનારી વસ્તુ છે. એટલા માટે જ આપણે પથ્થરની અંદર ભગવાનની ભાવના, હા પથ્થરમાં ભગવાનની ભાવના. કોઈ દિવસ એવું ના કે હું પથ્થરનું પૂજન કરું છું એવું કંઈ કે. લોકો અયોધ્યા જાય છે દર્શન કરવા તો છે તો શિલા જ ને, સાચું કહો ખરેખર શું છે શિલા, શિલામાંથી કોતરી પણ છે તો શિલા જ. કોઈ એવું કે હું અયોધ્યા શિલાના દર્શન કરવા જાઉં છું, રામચંદ્રજીના દર્શન કરવા. ભાવના બહુ મહાન વસ્તુ છે. આ અધ્યારોપ છે, આ અધ્યારોપ જ થયો ને. જે વાસ્તવિકતા છે એને બદલે જે વસ્તુ જેવી છે એને બદલે જુદી જોઈએ છે. પણ આ અધ્યારોપ કલ્યાણ કરનારો છે. અને વાસ્તવમાં આ દેહ વગેરેનો અધ્યારોપ ચિદાનંદ પર કરવો એ સંસારનું અકલ્યાણનું સાધન છે. બે પ્રકારના અધ્યારોપ છે. એક અધ્યારોપ અજ્ઞાનમાંથી જન્મે છે, બીજો અધ્યારોપ જ્ઞાનમાંથી જન્મે છે. જ્ઞાનમાંથી જન્મે છે, તમને ખબર છે કે આ શિલા જ છે, પણ છતાંય તમે એના પર અધ્યારોપ કરો છો. નિકૃષ્ટ વસ્તુની ઉત્કૃષ્ટ વસ્ત્વારોપ અધ્યારોપ. નિકૃષ્ટ વસ્તુ પર ઉત્કૃષ્ટ વસ્તુનો અધ્યારોપ કરવો. જાણું કે નિકૃષ્ટ વસ્તુ છે પથ્થર, એના પર ઉત્કૃષ્ટ વસ્તુ ઈશ્વરનો અધ્યારોપ કરો, કલ્યાણનું સાધન. એટલે અધ્યારોપ એટલે ખરાબ એવું નહીં. અધ્યારોપ સારો હોય. ઉપાસનામાં અધ્યારોપ છે. ઉપાસનામાં અધ્યારોપ છે. જે તે ભગવાનનું એક રૂપ વિચારો. ખરેખર ભગવાન કોઈ રૂપવાળો છે, ચિદાનંદ છે, પણ એક રૂપની અંદર ઈશ્વરને જુઓ છો, અધ્યારોપ. અને પછી વાસ્તવની અંદર એ ઉપાસના વગેરે દ્વારા ચિત્ત શુદ્ધિ આ તે બધું વિક્ષેપમાંથી મુક્તિ. એનીવે એટલે આ આત્મા જે છે ચિદાનંદ છે. હું ચિદાનંદ છું, આ વાસ્તવિકતા છે. હું જાણું કે ન જાણું, હું આવે ત્યાં ચૈતન્ય સિવાય બીજું કશું આવે જ નહીં. હુંનો અર્થ જ ચિત્ત છે અને હું છું, છુંનો અર્થ છે સત. છું સત, અને માટે હું કોણ છું? સચ્ચિત. બસ. અને સચ્ચિત 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 બધી જ વસ્તુઓ સચ્ચિતથી જ સંકળાયેલી છે. બધામાં છેપણું છે અને ભાસવાપણું છે. બસ ભાસે છે ચિત્તથી. જ્ઞાનના વિષયો છે બધા, ચૈતન્યના વિષયો છે. જ્ઞાનના વિષયો એટલે ચૈતન્યના વિષયો છે. ત્યારે જ ભાસે છે, જ્ઞાનનો વિષય બને છે, જ્ઞેય બને છે. એ આકાશથી માંડીને પંચમહાભૂતો, જ્ઞાનેન્દ્રિયો, શરીર આ તે બધું સચ્ચિતથી વ્યાપ્ત છે. માટે સચ્ચિત કેવું છે? અનંત છે. એ અનંતને જ આપણે શું કહ્યું? આનંદ છે. માટે હું સચ્ચિદાનંદ છું. આ મારી વાસ્તવિકતા છે. એનાથી અન્ય કંઈ હું અહમ વિશે જે ખ્યાલ ધરાવું એ વાસ્તવમાં એક ભ્રમ જ છે. એ ભૂલ છે. ભૂલ સુધારવી, બસ. ભૂલથી સમજ. પણ હું ભૂલથી મારી જાતને જીવ કહું તો હું જીવ બની જાઉં? ના બની જવાય. હું સચ્ચિદાનંદ છું આજે જાણશો તો એ સચ્ચિદાનંદ,
10 વર્ષ પછી જાણશો તો સચ્ચિદાનંદ. કોઈ પોસ્ટપોન કરી શકે ખરું કે આ તો 10 વર્ષ પછી આ જ કહેવાના છે મહારાજ કે તું સચ્ચિદાનંદ છું, તો 10 વર્ષ જરા ફરી આવો, બધા ભોગવી લો. પછી અમારા કોર્સની અંદર એક ઓસ્ટ્રેલિયન આવેલા, આ તો સ્વામીજી કોર્સ આપણું વેદાંત ભણાવતા અંગ્રેજીમાં હોય એટલે હવે બધા બીજા દેશોમાંથી આવતા. એમાં એક ઓસ્ટ્રેલિયન આવેલા અને એણે એ 5-1 વર્ષ પહેલાં એના પહેલાં જ્યારે આવ્યા ત્યારે સ્વામીજી આવું જ ભણાવતા હતા, તું બ્રહ્મ છું, સચ્ચિદાનંદ છું, તું બ્રહ્મ છું. 5 વર્ષ પછી આવ્યા તો પછી સ્વામીજી તો એ જ ભણાવે છે, તું સચ્ચિદાનંદ છું. એટલે 15 દિવસ થયા ને કે હું તો જઉં છું કે હવે બીજા 5 વર્ષ પછી આવીશ તો આના આ જ કહેવાના, હું જરા ફરી આવું. પાપ વશાત એનીવે. એટલે કહેવાનો આશય એવો છે, તમે સચ્ચિદાનંદ છો, તમે જીવ કયા કરશો હોવાથી ભૂલ કરશો તો પણ તેથી જીવ બની જવાના નથી. તમે જે છો તમારું વાસ્તવિક સ્વરૂપ છે એ રહેવાનું જ છે. અને કારણ કે એ સત્ય વસ્તુ છે, એમાં કદી ફેર ના પડે. એનીવે, એટલે હું ચિદાનંદ છું, ચિદાનંદ વત્તા શરીર ચિદાનંદ, ચિદાનંદ વત્તા મન ચિદાનંદ, ચિદાનંદ વત્તા અંતઃકરણ ચિદાનંદ, ચિદાનંદ વત્તા બુદ્ધિ ચિદાનંદ, ચિદાનંદ વત્તા પ્રાણ ચિદાનંદ. એ શું બોલે છે? ચિદાનંદ વત્તા પ્રાણ તો બોલું જ ને, પણ કેમ ના બોલું? જળ વત્તા તરંગ નંબર 1 જળ, જળ વત્તા તરંગ નંબર 2 જળ, જળ વત્તા તરંગ નંબર 3 જળ. તરંગનું સર્જન એને કહેવાય સર્જન. નામરૂપનું સર્જન એ સર્જન, પણ નામરૂપ કેવું છે? મિથ્યા. માટે લય થઈ જાય, આયારામ દયારામ, વળી પાછું હતું એનું એ જળ. એટલે જળની અંદર જે ઉમેરો હોય ઉમેરો, અને સામાન્ય તમને મેથેમેટિક્સનો સિદ્ધાંત કહી દઉં, જે ઇન્ફાઇનાઇટ હોય અનંત હોય, અનંતમાં અનંત ઉમેરો, અનંત, અનંતમાંથી અનંત બાદ કરો, અનંત. પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમ આદાય પૂર્ણમ એવ શિષ્યતે. મેથેમેટિક્સનું ઇક્વેશન પૂજ્ય સ્વામીજીએ IIT મુંબઈમાં લીધેલું, આ ધ ગ્રેટ ઇક્વેશન. આવું અને એમાં આ મંત્ર લીધેલું, પૂર્ણાત પૂર્ણમુદચ્યતે, પૂર્ણમાંથી પૂર્ણ જન્મ્યું છે, ઇન્ફાઇનાઇટમાંથી ઇન્ફાઇનાઇટ, ઇન્ફાઇનાઇટ વત્તા ઇન્ફાઇનાઇટ, નામરૂપ ઇન્ફાઇનાઇટ. 1 ટન 1 કિલો સોનામાંથી બનાવેલા ઘરેણા, ઓહો કેટલું મોટું જગત બનાવ્યું. અનેક નામરૂપ, બધા અનેક નામરૂપ, એટલું જ 1 કિલો સોનું, બધા ઘરેણા વગાડી દીધા, 1 કિલો સોનું. પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય. એડિશન સબટ્રેક્શન ગમે તે કરો, એટલે એડિશન કરો તેથી હું વધુ નહીં, સબટ્રેક્શન કરો તો ઘટવું નહીં. હું તો ટેફલોન જોઉં છું કે પેલું આવે છે પેલું ટેફલોન, પેલું આ બધાનું પેલું નોનસ્ટિક, બહેનો પેલું કંઈક ઢોસા બનાવે ને તો નોનસ્ટિક. હા, કશું ચીપકે નહીં, કશું ગમે બનાવો એવું ને એવું કોરું કોરું જ રહે, એવું છે. એના જેવું ટેફલોન છું, ટેફલોન કોટેડ પ્લેટ. લિટરલી ચૈતન્યમાંથી કોઈ વસ્તુ ઉત્પન્ન થાય આ રીતે, એ જવા દો અત્યારે, પણ તમે અત્યારે ગણી લો 2 મિનિટ માટે કે ચૈતન્યમાંથી વસ્તુ આવે, નામરૂપ આવે બધા, તો પણ ચૈતન્ય નામરૂપ વિલય પામી જાય તો ચૈતન્ય, અનંત ચૈતન્ય. એવું અનંત ચૈતન્ય હું છું. અસંગો હિ અયમ પુરુષ, અસંગ છું. બહુ જ મોટી વસ્તુ છે આ. આપણા ભારતીયોને સૌથી વધારે માનસિક પરિતાપ જો હોય મારી દૃષ્ટિએ એ છે સંબંધો. સંબંધો માટે લોકો લોહી લુહાણ થઈ જાય છે. સંબંધોને લીધે એટલું મન ખરાબ રહે છે કે ના પૂછો વાત. સંગ એટલે સંબંધ. મારે કોઈ નાવા અને નીચોવાનો સંબંધ જ નથી. મારી અંદર કોઈ ઉમેરાય, એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે લગ્ન કરે એટલે આના જેટલા બધા રિલેટિવ હોય એમાં જીજી ઉમેરી દો, એ બધા આના રિલેટિવ બની જાય. એવું છે, એવું છે. સાસુ સસરાથી માંડીને મામાજી, મામીજી, ફલાણા ઢીકણાજી, સબ જીજી. એવી તો આના માટે પણ બધા કેટલા ઉમેરાયા. કારણ કે પહેલાં એક પક્ષના તો હતા, મામા તો હતા, હવે મામાજી પણ થયા, મામી હતા, મામીજી થયા. કેટલું ઉમેરાયું. હું તો હવે શું કે ખબર છે વ્યક્તિ, હું સંબંધી છું. સંબંધ અસ્ય અસ્તિ ઇતિ સંબંધી. મારે અનેક સંબંધો છે
સ્વામી સંબંધ તો સાચવવા પડે, તમે તમારે જેવું થોડું જ ઊભા થઈ જઈએ એમ કે તમે ઊભા થઈ જાઓ, મારે તો બધું સાચવવું પડે. એ રીતે અમેરિકા જરા મને ગમે છે, એ રીતે દેશ આ સંબંધોની રીતે, એ બીજી માથાકૂટ નહીં. આ બધી અનેક પ્રકારની સંબંધોની અંદર અનેક પ્રકારના ગૂંચવાડા, બહુ ક્લિયર. હું તમારા ઘેર આવવા માગું છું, આઈ એમ સોરી, હું નહીં અત્યારે તમે નહીં આવી શકો. ખરાબ ના લગાડે. બીજું અહીંયા તો બોલાય જ નહીં. ક્લાસ ભરવા જવું હોય તો ના બોલાય. અંદર ને અંદર એવી દહત ચડે કે ઘણી વાર આપણો પણ ગુસ્સો આવે, મારું કયું પ્રારબ્ધ, આજે જ નક્કી કર્યું ક્લાસ ભરવા જવું ને આજે જ આવીને બેઠા, અને પાછા કે અમે તો જમીને જ જવાના છે. શું કરવું? આ સમજો, આ વસ્તુ હું તમને આ બહુ આમ હસી રહ્યો છું, પણ તમને કહું બહુ સિરિયસ વસ્તુ છે. તમને કશું અડે એમ જ નથી. તમારી અંદર ગમે તે ઉમેર, જો તમે તમારી જાતને શરીર મન બુદ્ધિ કહ્યું તો આ સંબંધીમાંથી મુક્ત નહીં થઈ શકો. જો તમે તમારી જાતને ચિદાનંદ કહેશો તો કશું સ્પર્શે નહીં. અસંગોહી અયમ પુરુષ, અસંગોહી અસંગોહમ 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 પુનઃ પુનઃ સચ્ચિદાનંદ રૂપોહમ અહમેવામ અહમેવ અહમ અવ્યય. સાંભળ્યું છે ને? અસંગોહમ 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 પુનઃ 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 પુનઃ. વારંવાર હું કહું છું હું અસંગ છું, અસંગ છું, અસંગ છું. અસંગનો અર્થ એવો નહીં કે આ બધા લોકોનો તિરસ્કાર કરો. અસંગ ચિદાનંદ છે, બધાનો સમાવેશ કરીને લઈએ છે, પ્રત્યેકનો સમાવેશ છે. હા, માટે સંબંધ અને બધાનો સમાવેશ કરીને રહેલી વસ્તુ જે છે એવો ચિદાનંદ હું અદ્વય સ્વરૂપ છે. મારાથી અન્ય કશું છે જ નહીં જેની સાથે હું સંબંધ બાંધું. મારા સમાન કોઈ આ જગતની અંદર કશું છે નહીં. મારી સમાન આ જગતની અંદર કશું છે નહીં જેની સાથે હું સંબંધ બાંધી શકું. મેં ગઈકાલે જ આઈ થિંક કહ્યું હતું, અજોડ વસ્તુ. ચૈતન્યથી અન્ય કશું, ચૈતન્યની સમાન સત્તાની કોઈ વસ્તુ જ નથી. ચૈતન્ય જ સમગ્ર જગતને અસ્તિત્વ પ્રદાન કરે છે. અને માટે જે અસ્તિત્વ ઓછીનું રહે છે એ તો સ્વાભાવિક રીતે જ મિથ્યા છે. એની સત્તા ઓછી જ છે, ન્યૂન છે. અને જ્યારે હું જે છું એ વાસ્તવની અંદર આ રીતે બધા નામરૂપની અંદર વ્યાપેલો છું. બધું જ મારામાં પ્રતિષ્ઠિત છે, બધું મારામાં ભાસે છે, બધું મારામાં, બધાનું અસ્તિત્વ મારામાં સિદ્ધ થાય છે. ચૈતન્ય વગર કશાનું અસ્તિત્વ સિદ્ધ ન થઈ શકે. ચૈતન્ય વગર કોઈ વસ્તુ જ્ઞાનનો વિષય બની ન શકે. માટે વસ્તુ ભાસે છે અને છે એ વાસ્તવમાં દરેકે દરેક નામરૂપની અંદર એ હું જ છું. માટે નામરૂપ વત્તા સચ્ચિત બરાબર સચ્ચિત, હે ને? નામરૂપ વત્તા સચ્ચિત બરાબર સચ્ચિત. નામરૂપ કાઢવાની વાત આવે જ ક્યાંથી? કારણ કે સચ્ચિત, સત એટલે હોવાપણું, અને હોવાપણું વાસ્તવની અંદર રૂપનું હોવાપણું જ વાસ્તવમાં એ ચૈતન્ય કે આત્મા હોય તો એવા સંજોગોની અંદર કોઈ વસ્તુનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. સમગ્ર જગત મારાથી અભિન્ન છે, મિથ્યા છે. આ રીતે આ વસ્તુને સમજવી જોઈએ. મંત્રની અંદર પણ કહે પૂર્ણાત પૂર્ણ મુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય વગેરે વગેરે. અને પછી આવ્યું પેલું શિવોહમ શિવોહમ, શિવ આવ્યું એટલે પછી વાત શરૂ થઈ. એટલે હવે જુઓ, સમજો, બહુ લોકોને આ પ્રશ્ન હોય છે કે સ્વામીજી તમે આ બધું બોલ્યા કરો છો સચ્ચિદાનંદ સચ્ચિદાનંદમાં ક્યાંય ભગવાનનું તો નામ જ નથી આવતું. બિલકુલ સાચું. જો તમે જ્ઞેય અને જ્ઞાતા વાસ્તવની અંદર એક ચિદાનંદ છો, કહી દીધું, પતી ગયું. પછી તમારી અંદર ઈશ્વર સમાઈ ગયો. પણ આ જ્ઞાતા જ્ઞેય રૂપમાં રહેલું જે જગત છે એ જગત વાસ્તવમાં શું છે તો કે સર્જન છે. તો પછી લાવો કારણ. હા, તો હવે ઈશ્વર લાવો. જગતનું કારણ, જગતનું કારણ ઈશ્વર ક્યારે લાયા? કે જગત છે એમ કરીને કહીએ ત્યારે. ના ના ના, જ્ઞાતા જ્ઞેય તો કેવળ ચિદાનંદ છે. જ્ઞાતા જ્ઞેય મિથ્યા છે, જગત મિથ્યા છે, બ્રહ્મ સત્ય છે વગેરે વગેરે. તો ભાઈ જગતની વાત, તો ઈશ્વરની વાત આવતી નથી. ખ્યાલ આવે ને હું શું કહું છું? એટલે ઈશ્વર ત્યારે જ આવે કે જ્યારે જગત નામની વસ્તુ પહેલાં સ્વીકારીએ. જ્ઞાતા અને જ્ઞેયમાં રૂપમાં એનું જગત આપણે સ્વીકારીએ ત્યારે પછી જગતની વાત આવે. તો આવ્યું કેવી રીતે? એમ કારણ કે આ જગત જે છે એ તો વાસ્તવમાં બહુ પ્રયોજનવાળી વસ્તુ છે. શરીર હોય, મન હોય, બુદ્ધિ હોય, આ બધી જ વસ્તુઓ એક એક વસ્તુ પ્રયોજનવાળી છે. જો પ્રયોજનવાળી હોય તો કંઈ કોઈ બુદ્ધિપૂર્વક સર્જાયેલી હોય. આ બધી વસ્તુઓને જોડવામાં આવી છે, બહુ વ્યવસ્થિત રીતે જોડવામાં આવી છે. એટલે ખરેખર આ શરીર, તમે વિચાર કરો, આ શરીરમાં શબ્દ વાપરીએ છીએ, એક કલ્પના કરો, થોડું તમને જુગુપ્સા ઉત્પન્ન થશે. પરંતુ આ જ શરીરના અવયવો જે રીતે જોડ્યા છે એને બદલે દાખલા તરીકે બધા છૂટા છૂટા હોય, માની લો ક્ષણ માટે,
બ્રેઇન ને હાર્ટ ને બધું આમ પડ્યું હોય ઢગલો, તમે શરીર નહીં કહો. બધું જ દાખલા તરીકે અગ્નિની વસ્તુઓ હોય ત્યાં, શરીર નહીં કહો. મેં તમને સવારેનું ઉદાહરણ આપ્યું હતું, બરાબર છે ને, કે જેવું આ છૂટા પાડી દઈએ છીએ એટલે આપણે શબ્દ પછી નથી વાપરતા. એનીવે, એટલે શરીર જે છે એ સર્જન કહેવાય. ખ્યાલ આવે તમને? કેમ સર્જન? કારણ કે વિવિધ અવયવોને કોઈ પ્રયોજનપૂર્વક પ્રયોજનની સિદ્ધિ માટે જોડવામાં આવ્યા છે. જો જોડવામાં આવ્યા હોય તો વાસ્તવમાં એની પાછળ કોઈ ઇન્ટેલિજન્સ રહેલી છે, જ્ઞાન રહેલું છે. જે જ્ઞાન રહેલું હોય તો કોઈ ચેતન વ્યક્તિ છે, તો જેણે આ જોડ્યું છે, જેણે આ બધું જોડ્યું છે. જેવી રીતે અમે તમને ઉદાહરણ આપ્યું હતું. એટલે વાસ્તવમાં પછી ઈશ્વરની વાત આવે. ઈશ્વર એટલે ઈશ્વર જે છે એ અહીંયા આ જોડનારો છે, નિમિત્ત કારણ છે. અને વાસ્તવમાં આ બધું જોડવા માટે આ બધા અવયવો બનાવ્યા કેવી રીતે એણે, એના માટે મટીરિયલ ક્યાંથી લાવ્યો એ પ્રશ્ન આવે. ક્રિશ્ચિયાનિટીમાં આ લોકોએ બહુ સરસ કહ્યું. એક વસ્તુ જાણવા જેવી છે કે દેર વોઝ અ વર્ડ એન્ડ વર્ડ વોઝ વિથ ધ ગોડ. બહુ સરસ કઈ વસ્તુ ખરેખર. શબ્દ કે ઉત્પત્તિ પહેલાં શબ્દ જ હતો અને શબ્દ ઈશ્વર પાસે હતો. શબ્દ એટલે જ્ઞાન. એટલે વાસ્તવની અંદર આ સમગ્ર જગત જે છે એ ક્યાંથી લઈ આવ્યા એ તો ખબર. આપણે તો કહીએ કે અમારા વેદમાંથી જ ઉછીનું લઈ ગયા છો ભાઈ, બીજે હોય ક્યાંથી. એવું કહેવાય છે કે ઈસુ ખ્રિસ્ત આવ્યા હતા અહીંયા ભારતની અંદર, એમ વિઝિટ કરી હતી અને એમાં એના કેટલા અવશેષો ક્યાંક કાશ્મીરમાં કે કોઈ જગ્યાએ છે પણ ખરા, શૈવિઝમનો અભ્યાસ કરતા વગેરે જે પણ હશે તે. પરંતુ કહેવાનો આશય છે એટલે મટીરિયલ લાવ્યા ક્યાંથી? જગત બનાવ્યું એણે, બરાબર, જરૂર, બધું જોડ્યું. કુંભાર જેમ બનાવે કે બીજી કોઈ આ સોની જેમ બધું બનાવે, એવી રીતે એણે પણ બનાવ્યું, બધી વસ્તુઓને જોડી. પરંતુ એ મટીરિયલ ક્યાંથી લાવ્યો એ પ્રશ્ન થાય ને. મટીરિયલ એટલે વાસ્તવની અંદર જો ઉપાદાન કારણ એનાથી ભિન્ન હોય તો એ ભિન્ન નિમિત્ત કારણ કરતાં ઉપાદાન કારણ ભિન્ન હોવા માટે અવકાશ હોવું જરૂરી છે. પણ અવકાશ પોતે જ સર્જનનો ભાગ છે. માટે નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ ભિન્ન હોઈ શકે નહીં. ભિન્ન હોવા માટે અવકાશ તો હોવું જ જોઈએ ને. જેમ કે કુંભાર અહીંયા બેઠો છે ચલમ પીતો પીતો, માટી ત્યાં છે, બરાબર. એટલે ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ ભિન્ન ભિન્ન છે પણ અવકાશમાં. પણ આ તો સર્જન મેઇન આપણું મુખ્ય સર્જનની વાત કરીએ છીએ, જેમાં આકાશથી માંડીને મહાભૂતોની ઉત્પત્તિ થાય છે. એવા સંજોગોમાં આકાશ જ પોતે સર્જનનો ભાગ હોય તો પછી એ ઈશ્વર જ નિમિત્ત કારણ અને એ જ ઉપાદાન કારણ. અને પછી તમને થાય કે સ્વામીજી કંઈક આ અમને ગળે નથી ઉતરતું, એટલે તમને ગળે ઉતારવા માટે મારે હવે તમને ઉદાહરણ આપવાનું છે. અને મેં કહ્યું કે એવો ઈશ્વર હું જ છું. હા, એ શું વળી મોટો, આપણે ઈશ્વર છીએ. આ જાગ્રત પુરુષ છે, સમજો આ વસ્તુ. જાગ્રત પુરુષ જે છે એ જાગ્રત પુરુષ જીવ, મતલબ જાગ્રત પુરુષ એક ઉપાધિ ધરાવે છે અને ઉપાધિનું નામ છે કારણ શરીર. ને મિથ્યા પણ તું છે, જેને કારણે જે ચિદાનંદ હોવા છતાં એક જીવની જેમ વ્યવહાર કરે છે. કારણ શરીર એટલે અજ્ઞાન. એટલે જ્યારે આ જાગ્રત પુરુષ પર કારણ શરીરનું આવરણ, અજ્ઞાનનું આવરણ આવી જાય, અને ત્યારે અજ્ઞાનનું આવરણ આવ્યું એટલે મતલબ કે જાગ્રત પુરુષ પૂરેપૂરો ઢંકાઈ ગયો, સૂઈ ગયો. એ સૂઈ ગયો ત્યારે કશું જ નહોતું, ન દેશ, ન કાળ, ન જગત. પછી અર્ધ જાગ્રત બન્યો ને. શેનું સર્જન કર્યું? સ્વપ્ન જગતનું સર્જન કર્યું. એટલે સ્વપ્ન જગતનું સર્જન કર્યું તો પહેલાં શું સર્જન કરવું પડે એણે? પહેલાં દેશનું સર્જન કરવું પડે, પછી કાળનું સર્જન કરવું પડે, પછી એક એક વસ્તુ મૂકવી પડે અંદર અંદર. પણ આવું થાય છે? નથી થતું. કોઈને આવું નથી થતું. તમે સીધું જ સૂર્યને જુઓ, સીધું જ બદ્રીનાથ મંદિર જુઓ. તો જ્યારે તમે બદ્રીનાથ મંદિર જુઓ ત્યારે અવકાશ આવી ગયો કે નહીં? આવી ગયું. અને બદ્રીનાથ મંદિર કદાચ તમે રાતનું દૃશ્ય જુઓ કે રાત્રે હું પહોંચ્યો તો સમય આવી ગયો કે નહીં? આવી ગયો. એટલે વાસ્તવની અંદર આ જાગ્રત પુરુષ અજ્ઞાન ઉપાધિ થકી ઊંઘની અંદર પછી સર્જન કરે. અને આ રીતે સર્જન જે થાય એમાં દેશ કાળ અને વસ્તુનું એક સાથે સર્જન થાય. હવે બદ્રીનાથ મંદિર માટેની જે ઈંટો છે એ ક્યાંથી લઈ આવ્યો? ઈંટો તો ના, પણ ત્યાં તો પથ્થર ક્યાંથી લઈ આવ્યો?
સ્વામી બધી કેટલી ટ્રકો આવી, એક પછી એક. અચ્છા, એ ટ્રકોએ અંદર અહીંથી પ્રવેશ કરેલો? ક્યાં કર્યો? ક્યાં? આખું બદ્રીનાથ મંદિર તમે જુઓ, ભગવાનને જુઓ, બધું જુઓ ને, આજુબાજુ પહાડો જુઓ, આ બધું તમે સર્જન કર્યું. તમે નિમિત્ત કારણ જરૂર, ઉપાદાન કારણ કર્યું. કયું? એટલે આપણું જ્ઞાન. કહેવાનો આશય આપણી જે વાસનાઓ છે, આપણે જે અનેક અનુભવો કરેલા છે, એમાંથી જે ડેટા બેંક તૈયાર થયેલી છે, આપણું જ્ઞાન એમાંથી જ સર્જાય છે. ઉપાદાન કારણ જ્ઞાનથી અન્ય કોઈ જ નથી. સમજ્યા? એટલે જગત, સ્વપ્ન જગત આખું જે સર્જીએ છીએ આપણે, એ સ્વપ્ન જગતની અંદર સૂર્ય, ચંદ્ર, પહાડો, વ્યક્તિઓ, પાણીપુરી, ભેળપુરી બધું સર્જીએ આપણે. બધાનું ઉપાદાન કારણ પણ હું, નિમિત્ત કારણ પણ હું. મારું જ્ઞાન ઉપાદાન કારણ, અને એ જ્ઞાન થકી, એ જ્ઞાનને આમ ઉદ્ભૂત કરીને સર્જન કરનારું નિમિત્ત કારણ પણ. એટલે વાસ્તવની અંદર દેશ, કાળ અને સમગ્ર જગતના ઈશ્વર શિવ તમે છો. હવે વિચારો કે એની અંદર તમે કેટલી વ્યક્તિઓના દર્શન કરો છો સ્વપ્નની અંદર. એમાં એક વ્યક્તિ છે, 3 વ્યક્તિઓ છે, એમાંની એક વ્યક્તિ એવું કહે છે, આમાં આકાશમાં જોઈને, સપનાના આકાશમાં જોઈને, કે પેલો જે સ્વર્ગની અંદર બેઠો છે ભગવાન, એણે આ જગત બનાવ્યું છે. બરાબર? આ વાત કરે. બીજો વ્યક્તિ છે, કહે છે નાસ્તિક છે, આ જગતનું સર્જન કરનાર કોઈ ઈશ્વર નામની વસ્તુ છે જ નહીં. સમજો? સપનાની અંદર. ત્રીજો વ્યક્તિ છે, મારું મન ખુલ્લું છે, એમ કહે છે. હું તો, મારું મન ખુલ્લું રહે છે, અર્થાત હું નથી એમ પણ નથી કહેતો, ઈશ્વર છે એમ પણ નથી કહેતો, એમ કહે છે. ખુલ્લું રાખું છું. પણ એ ખુલ્લું મન જીવનભર રાખે બિચારો. એટલે ખુલ્લું રાખો સતત, એટલે જે પ્રવેશે એ પાછું બહાર નીકળી જાય. હા, લોકો મન ખુલ્લું રાખે આવું બોલતા હોય છે બધા. સ્વામી મારું મન તો ખુલ્લું છે, પછી 10 વર્ષ પછી પૂછો તો કે હજુ બારીઓ ખુલ્લી જ છે, 15 વર્ષ પછી તો કે બારીઓ ખુલ્લી જ છે. એગ્નોસ્ટિક. કહેવાનો આશય છે આ 3 વ્યક્તિઓ, તમે શિવ છો, આ 3 વ્યક્તિઓનું સર્જન તમે કરેલું છે, તમારાથી અભિન્ન છે. એ બોલી રહેલો જે વાણી છે એ પણ તમે છો, એ જે વિચારી રહેલો છે એ પણ તમે છો, એનું શરીર તમે છો, એની આંખો તમે છો. માય ગોડ! એટલે માય ગોડ આવી ગયું. એટલે કહેવાનો આશય, વિચાર કરો તમે જે આવું કહી રહ્યો કે આ પેલો ઉપર બેઠેલો, સ્વર્ગમાં બેઠેલો આ જગતનું સર્જન કરે છે, સ્વપ્ન જગતનું સર્જન કરે છે, ત્યારે એ વસ્તુ સાચી કે ખોટી? ખોટી. કેમ? કારણ કે એનું શરીર જ જે છે એ જ ઈશ્વરની અભિવ્યક્તિ. કયો ઈશ્વર? તમે. તમારી અભિવ્યક્તિ, તમારા જ્ઞાનની અભિવ્યક્તિ, એની સ્મૃતિ, એની આંખો, એની વાણી, એનું એ જે જ્ઞાન. કારણ કે એમ કે મારું, મને ઈશ્વરનું જ્ઞાન છે, ઈશ્વર ત્યાં બેઠો છે, ઈશ્વરનું સ્ટ્રીટ એડ્રેસ છે. આ કોણ કહે છે? ક્રિશ્ચનો કહે છે આ બધું. ઈશ્વર ઉપર બેઠો બેઠો સર્જન કરે છે. મહાન ભૂલ. હા. અને પેલો બીજો કહે છે ઈશ્વર નામની વસ્તુ જ નથી. કેટલી હાસ્યાસ્પદ છે. એ જે બોલી રહ્યો છે એ ઈશ્વર છે. સમજી ગયા? હે? તો સમજીએ એનો પોતાનો રોલ શું? આ જે સર્જન થયું એ તો પાર્ટનરશિપ હોવી જોઈએ. આ પાર્ટનરશિપ છે. પાર્ટનરશિપ. અને પાર્ટનરશિપમાં એવું છે કે ભગવાન સર્જન કરે છે, ભગવાન કોન્ટ્રાક્ટર છે, અને આ બ્લુપ્રિન્ટ, સર્જનની બ્લુપ્રિન્ટ કોણ આપે છે? જીવ આપે છે. એના કર્મને આધારે જે તે શરીર મળે છે. સમજી ગયા? એટલે જીવની બ્લુપ્રિન્ટને આધારે ઈશ્વર જે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે એ જે તે શરીરનું નિર્માણ કરે છે. એમાં શરીર બધું આવી ગયું, એનું મને આવી ગયું. આપણું મન જેવું છે એ વાસ્તવમાં આપણા જ કર્મનું પરિણામ છે. કેટલાકના મન સાત્વિક હોય છે, કેટલાકના મન રાજસ હોય છે, કેટલાકના મન તમોગુણી હોય છે. આ બધું સમજ. આવું કેમ છે? પૂર્વના કર્મો. તો પૂર્વના કર્મોને લીધે આવું હોય તો પછી વાસ્તવમાં હવે આ તો પ્રારબ્ધ થઈ ગયું. તેમાં પુરુષાર્થ ક્યાં રહ્યો? પુરુષાર્થ ખરો
તમોગુણમાંથી રજોગુણ તરફ જવાનો પુરુષાર્થ તમે કરી શકો છો. અને માટે ભગવાને કહ્યું ઉદ્ધરેત આત્મના આત્માનમ ન આત્માનમ અવસાદયેત. તારો ઉદ્ધાર કરવાનો હે અર્જુન તારા હાથમાં છે. અમેરિકામાં બહુ ચર્ચા ચાલી છે કે આવી ફ્રી વિલ પુરુષાર્થ નામની વસ્તુ જ નથી. જે છે બધું બસ ફ્રી વિલ નામની કોઈ વસ્તુ નથી. એવું બહુ મોટા મોટા વિચારકો આવું કહે છે. સ્ટેનફોર્ડનો એક માણસ મોટી પુસ્તક લખ્યું જાડું, દેર ઇઝ નો ફ્રી વિલ. શાસ્ત્ર કહે છે કે ફ્રી વિલ જોઈએ, પુરુષાર્થ કરવો જ પડે, પણ સાથે સાથે પ્રારબ્ધ નામની વસ્તુ છે. પુરુષાર્થ પ્રારબ્ધ જોડે જાય છે, ફ્રી વિલ ફેટ જોડે જાય છે. એને છૂટા ન પાડી શકાય. એક જ સિક્કાની બે બાજુઓ છે. જ્યારે એક જ સિક્કાની બે બાજુ હોય ત્યારે તમે એને છૂટું ના પાડી શકો, પણ બે બાજુ છે. તમને પ્રાપ્ત થતી પરિસ્થિતિઓ પ્રારબ્ધ છે. એ પરિસ્થિતિમાં તમે જે કરો એ પુરુષાર્થ છે મનુષ્ય તરીકે. એનીવે કહેવાનો આશય છે એટલે આ બ્લુપ્રિન્ટ વાસ્તવની અંદર જીવ જે છે એને જે શરીર વગેરે મળ્યું એના માટે તમે વાસ્તવમાં તમે એને શરીર પ્રદાન કર્યું, તમે મટીરિયલ છો, એની વાત કરું છું સ્વપ્નની અંદર. અને આ રીતે વાસ્તવમાં ખરેખર એવું તે શું છે સ્વપ્ન જગતની અંદર કે જે તમે નથી? એવું સ્વપ્ન જગતમાં શું છે જે તમે નથી? જે જગત સ્વપ્ન જગતની રચના થઈ છે, સ્વપ્ન જગત જે વિષયના રૂપમાં છે એ પણ તમે છો, અને સ્વપ્ન જગતનો જે દ્રષ્ટા છે, અનુભવ કરી રહ્યો છે જગતના વિષય, એ પણ તમે છો. જ્ઞાતા અને જ્ઞેય બંને તમે છો. સમજી ગયા? જ્ઞાતા અને જ્ઞેય, સબ્જેક્ટ ઓબ્જેક્ટ, સ્વપ્ન દ્રષ્ટા અને સ્વપ્ન જગત જેનો તમે અનુભવ કરો છો તમે છો. અને એમાં તમે ત્યાં પણ સુખ દુઃખ વગેરે જન્મતું જ હોય છે. કેટલાક લોકો ડરીને ઊભા થઈ જાય તો ચીસ પાડીને, ચોરને જોઈને, પેલો વાઘને જોઈને, ગમે તે રીતે. અને કોઈ સારા વ્યક્તિના દર્શન થતા હશે, મુક્તાત્માના દર્શન થતા હશે, હું માની લઉં છું. એનીવે ઇન શોર્ટ કહેવાનો આશય છે માટે આ કોઈ સ્વામીજી આ તમે સવાર કહેતા હતા ને, પણ આ જ્ઞાનમાંથી બધું બનેલું છે. આ તો સિમેન્ટમાંથી બન્યું છે ને, માટી છે ને, આ છે ને, તે છે ને. ઈશ્વરનું જ્ઞાન એટલે વાસ્તવની અંદર ઈશ્વરનું જ્ઞાનની જ આ બધી અભિવ્યક્તિ છે. જેવી રીતે સમગ્ર સ્વપ્ન જગતના શિવ તમે છો, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છો, એવી ને એવી રીતે વાસ્તવની અંદર આ જાગ્રત જગત, આ જે વ્યવહારિક જગત એનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ ઈશ્વર છે. તમે ભલે જાગ્રત પુરુષો, તમારી વાસ્તવિકતા ચિદાનંદ છે, એ ઈશ્વરની વાસ્તવિકતા પણ ચિદાનંદ છે. શિવોહમ શિવોહમ. સમજાયું? હજુ તો ઘણું કહેવાનું છે એની અંદર. એટલે આ સ્વપ્ન માટેનું મેકર અને મટીરિયલ, આ બંને વસ્તુઓ એક જ છે એમ એ કહેવાનો આશય છે. અને માટે કોઈ વ્યક્તિ એમ કે ઈશ્વર ક્યાં છે, દાખલા તરીકે સ્વપ્નની અંદર કોઈ પૂછે ઈશ્વર ક્યાં છે, તો શું તમે જવાબ આપશો? હા, બ્યુટિફુલ. જ્યારે જે વ્યક્તિ આવો પ્રશ્ન કરે છે ને ઈશ્વર ક્યાં છે, ત્યારે એણે ઓલરેડી એના મનની અંદર થઈ ચૂક્યું છે કે અહીંયા ક્યાંય તો નથી. જ્યારે ખરેખર વાસ્તવિકતા એ છે, સપનાની અંદર જે વ્યક્તિ આવું પૂછતો હોય અન્યને, સપનાના મુક્તાત્માને પૂછતો હોય કે વેર ઇઝ ગોડ, હા ઈશ્વર ક્યાં છે, ત્યારે મુક્તાત્માએ શું કહેવું જોઈએ? આ જે કાંઈ છે, આ જે કાંઈ નહીં, અહીંયા પણ. એટલે જ્ઞાતા અને જ્ઞેયના રૂપમાં જે કંઈ છે બધું જ ઈશ્વર છે, આવું કહેવું જોઈએ. ઇન શોર્ટ, ઈશ્વર ક્યાં છે એવો પ્રશ્ન કરતાં પહેલાં ઈશ્વર કોણ છે જાણવું જરૂરી છે. સ્વામી ક્યાં છે, અહીંયા કોઈ આવીને પૂછે કાલે કે સ્વામી ક્યાં છે, તો એનો અર્થ કે સ્વામીને જાણે તો છે. હા, એટલે ઈશ્વર ક્યાં છે એ જાણતા પહેલાં ઈશ્વર કોણ છે એ જાણવું જરૂરી છે. ઈશ્વર કોણ છે જાણ્યા વગર ઈશ્વર ક્યાં છે પ્રશ્ન મૂર્ખામી છે. સમજી ગયા હું શું કહેવા માગું છું? હા, એટલે આ રીતે ઈશ્વર કોણ છે મહત્વનો પ્રશ્ન છે, ઈશ્વર ક્યાં છે તે પ્રશ્ન કરતા. અને આ જે કાંઈ છે ઈશ્વર છે આપણે કહીએ જ છે ને. આવું દુનિયાની અંદર કેટલાય રિલિજન છે, બધા નેટિવ રિલિજન આફ્રિકા બધામાં, એ બધાની અંદર આ વસ્તુ હતી. અનફોર્ચ્યુનેટલી આ બધું ધર્માંતરણની અંદર આ લોકોએ એ બધા નેટિવ રિલિજન હતા એનો ખાત્મો બોલાવી દીધો. બાકી એ બધા રિલિજનોની અંદર આ જ વસ્તુ હતી કે આ બધું જે કુદરત દેખાય છે એ બધું
ઈશ્વર છે. આવું હતું. ક્રિશ્ચનોએ આવીને આ બધું, ચાલો હવે મારે જાહેરમાં નથી, પણ આ બધું નાશ કરી નાખ્યું. એમણે તો કહ્યું ગોડ ક્રિએટેડ હ્યુમન બિંગ ઇન હિઝ ઇમેજ. આ ઈશ્વરે આ મનુષ્યની રચના કરી, પોતાની ઇમેજ, પોતાની ધારણા પ્રમાણે મનુષ્યને બનાવ્યો. અને એ ઈશ્વરે જગત પણ બનાવ્યું. કોના માટે બનાવ્યું? આના માટે. સમગ્ર જગત આ મનુષ્ય માટે ભોગ ભૂમિ છે. માટે જે પણ છે એ ખાઓ. ગાય હોય, સુવર હોય, ડુક્કર હોય, જે હોય, ખાઓ. એ બધું તમારા માટે બનાવવામાં આવ્યું છે. કોણે કહ્યું? ઈશ્વરે કહ્યું. ઈશ્વરે પોતાની, આ હું તમને એટલા માટે કહું છું, સનાતન ધર્મને બચાવવા માટે કંઈક તો આપણે પોતાની, આપણા ધર્મ માટે ગૌરવ હોવું જરૂરી છે. કોઈના વિરુદ્ધ બોલવાની જરૂર નથી. શું પડ્યું છે અહીંયા પહેલાં જાણો, અને જાણશો તો તમને ખબર પડશે કે કેટલી મહાન વસ્તુઓ છે અહીંયા. એટલે આપણે કોઈના વિરુદ્ધ કશું અહીંયા નથી વાત કરી રહ્યા. કોઈના વિરુદ્ધ, ધર્મની વિરુદ્ધ પણ હું ટીકા નથી કરતો, પરંતુ વાસ્તવની અંદર ખરેખર આપણા ધર્મની યોગ્ય સમજ, અને ધર્મની યોગ્ય સમજ, એમાં મુખ્યત્વ સમજ ઈશ્વરની સમજ છે. ઈશ્વરની યોગ્ય સમજ નહીં હોય તો કોઈ વસ્તુની સમજ નહીં આવે. જીવની યોગ્ય સમજ નહીં આવે, જગતની સમજ નહીં આવે, વગેરે. અને એટલે આવા નેટિવ જે રિલિજન હતા ને પહેલાં, એ લોકો આવા કુદરતનું એના માટે એક આદર હતો. કારણ કે બધી વસ્તુ ઈશ્વર છે અને આપણા માટે આદર છે જ. એટલા માટે આપણા 33 કરોડ કે એવા દેવતાઓ કહીએ છીએ. 33 કરોડ હું તો શું, હું તો કહું છું 33 અબજ. કારણ કે સમગ્ર જગત ઈશ્વર હોય, ચિદાનંદ જ આ રૂપમાં અભિવ્યક્ત થયેલો હોય, તો જે તે વસ્તુ થકી એ ચિદાનંદને હું જોઉં ત્યારે આ વસ્તુને હું દેવતા કહું. એટલે સૂર્ય, બરાબર છે, બધું એક ચિદાનંદની જ બધી અભિવ્યક્તિ છે. જ્યારે તમે સૂર્યના દર્શન કરો, એટલે સૂર્ય દ્વારા ઈશ્વરના દર્શન કરો, ત્યારે સૂર્યને આપણે શું કહીએ? દેવતા. વાયુ દેવતા, નદી દેવતા, બધા. સમુદ્ર દેવતા, પૃથ્વી દેવતા, અગ્નિ દેવતા. દેવતા બીજું કશું જ નહીં. વાસ્તવમાં એ જ ઈશ્વર એક પર્ટિક્યુલર દ્રષ્ટિબિંદુથી, ઈશ્વર તો વાસ્તવમાં ચિદાનંદ છે, પરંતુ એને એક દ્રષ્ટિબિંદુથી, એક નામરૂપથી જ્યારે દર્શન કરીએ ઈશ્વરના, ત્યારે એ આપણે એને દેવતા કહીએ. સમજી ગયા? માટે એ દ્રષ્ટિએ તમે વિચારો, આ મહાકુંભમાં લોકો સ્નાન કરે છે, કોઈ મૂર્ખા નથી. આ એમ સ્વામીજી, એ તો નદીમાં સ્નાન કરવા, અમે તો 50,000 રૂપિયાની ટિકિટ લીધી. કોઈ નદીમાં સ્નાન કરવા માટે લે છે? ના. એ વાસ્તવમાં એ દેવતા જે છે એનો અનુગ્રહ પ્રાપ્ત કરવા માટે. સમજો? એટલે અહીંયા તો પ્રત્યેક વસ્તુ પવિત્ર છે, સેક્રેડ. એવરીથિંગ ઇઝ સેક્રેડ. અહીંયા કોઈ વસ્તુ ભોગ વસ્તુની વાત નથી કરતા. અહીંયા પ્રત્યેક વસ્તુની પૂજનની વાત ચાલે છે. અને આવું ને આવું બીજા પણ ધર્મો કેટલાક હતા આફ્રિકા વગેરેની અંદર, જેમાં આ પ્રકારે કુદરતનો એક પૂજાના રૂપની અંદર એનો શું છે ને કે એ પ્રકારનો ક્રમ હતો. પરંતુ આ થિયોલોજી બધા જે આવીને ક્રિશ્ચનોએ ખાસ કરીને બધું સત્યાનાશ વાળી નાખ્યું. ધર્માંતરણ કરીને એમના જે પોતાના રિલિજન, નેટિવ રિલિજન હતા, પેગન રિલિજન પણ કે બધાને એનો ખતમ કરી નાખ્યો આ રીતે. અને અત્યારે એ લોકો બેઠા છે કે ક્રોસ, આ એશિયામાં અમે ક્રોસ સ્થાપીશું, અહીંયા જ ક્રોસ સ્થાપીશું. પરંતુ એમના ધર્મની અંદર મૂળભૂત વસ્તુ આ છે કે આ જે કંઈ જગત છે ઈશ્વર નહીં, એ જગત એ આ મનુષ્ય માટે ભોગવવા માટે આપવામાં આવ્યું છે. ભગવાને બનાવ્યું છે ભોગવવા માટે. અહીંયા કોઈ પૂજાની વાત નથી. ઈશ્વરની અભિવ્યક્તિ છે આ બધું જગત, એવી કોઈ વાત નથી. સમજ્યા? ચાલો, એનીવે. અને એ રીતે વાસ્તવમાં મેકર અને મટીરિયલ, એવી રીતે આ વ્યવહારિક જગતનો પણ અભિન્ન નિમિત્તો પાદાન કારણ શિવ છે. સ્વપ્ન જગતનું શિવ હું છું, પણ એ શિવ કોણ છે વાસ્તવમાં? ચિદાનંદ. વ્યવહારિક જગતનો શિવ શિવ છે. ઓકે? વ્યવહારિક જગતનો શિવ ઈશ્વર, વ્યવહારિક ઈશ્વર હું પેલો. અને એ ઈશ્વર પણ ચિદાનંદ છે. ચિદાનંદથી બહાર કશું છે જ નહીં. એક અનંત ચૈતન્યની બહાર કશું છે નહીં. માટે વ્યષ્ટિ કે સમષ્ટિ જીવ પણ વાસ્તવમાં ચિદાનંદ છે અને ઈશ્વર પણ ચિદાનંદ છે. હવે એક બીજી વસ્તુ એની, હવે સમજો, જુઓ, જે જગતનું નિમિત્ત કારણ ઈશ્વર હોય અને ઉપાદાન કારણ ઈશ્વર હોય, તો વાસ્તવમાં જગત પણ શિવ કહેવાય અને જગતનું કારણ બનાવનાર પણ શિવ કહેવાય. પણ અહીંયા હવે ભેદ છે કે જે બનાવવામાં આવેલું છે એ મિથ્યા છે, એના જ્ઞાનની અભિવ્યક્તિ છે, મિથ્યા છે.
એટલે વાસ્તવમાં કાર્ય જે છે, જગત જે છે એ વાસ્તવમાં કારણથી અભિન્ન છે. એટલે કાર્ય કારણ છે, એ તો સમજી શકો છો ને તમે. કાર્ય કારણ છે, ઘડો માટી છે. એવી રીતે આ સમગ્ર જગતનું ઉપાદાન કારણ જો પરમેશ્વર હોય તો આ જગત જે છે વાસ્તવમાં મિથ્યા છે. ભલે શિવ જ કહેવાય, પરંતુ મિથ્યા છે. એટલે વાસ્તવમાં જગત જે છે એ શિવ છે, પણ શિવ જગત નથી. સ્વામીજી નથી સમજાતું. ફરી આપણી પાસે ઉદાહરણ તૈયાર જ છે. તમે જાગ્રત પુરુષ સ્વપ્ન જગત રૂપે અભિવ્યક્ત થયા, બરાબર. સમગ્ર સ્વપ્ન જગત તમે, બરાબર. પરંતુ ભેદ શું છે? સ્વપ્ન જગત તમે છો, તમે સ્વપ્ન જગત નથી. કેમ? સ્વપ્ન જગત જતું રહ્યું તો તમે જતા રહે ના. સમજી ગયા? બસ આવી વસ્તુ છે. એટલે જે ઉત્પન્ન થાય છે દેશકાળ સહિતનું સમગ્ર સ્વપ્ન જગત પણ હું છું, પણ એ કાર્ય જે છે વાસ્તવમાં કારણથી અભિન્ન છે. કાર્ય મિથ્યા છે, કારણ સત્ય છે. માટે હું સ્વપ્ન જગત નથી, સ્વપ્ન જગત હું છું. સમજી ગયા? એવી રીતે આ વ્યવહારિક જગત જે છે એ પણ વાસ્તવમાં શિવ છે, અને એ વ્યવહારિક જગત શિવ જે છે પણ એ વાસ્તવમાં આ શિવથી, ચિદાનંદથી અભિન્ન છે. અને માટે ખરેખર ચિદાનંદ જે છે એ જગત નથી. સમજી ગયા? એટલા માટે આપણે જે ભણી રહ્યા છીએ એની અંદર આજ હું કહેતો હતો તમને કે મન વગેરે હું છું, ચિદાનંદ છું, પણ હું મન નથી. આ સમજવાનું છે. આ ઇક્વેશન આપણે હંમેશા સાથે રાખવાનું. એટલે જેવી રીતે પૂરેપૂરું સ્વપ્ન જગત રૂપે સ્વપ્ન જગત મારામાંથી જ અભિવ્યક્ત થયું, એની સ્થિતિ મારામાં છે, મારામાં જ લય પામે છે, પરંતુ હું સ્વપ્ન જગતથી સ્વતંત્ર છું. સમજી ગયા? હું ચેતન સ્વપ્ન જગતથી સ્વતંત્ર છું. સ્વપ્ન જગત પર રહેલો છું એ હું જ છું, પરંતુ ખરેખર એ કાર્ય રૂપે જે હું છે એ વાસ્તવમાં મિથ્યા છે. એ આ કારણ હુંથી અભિન્ન છે. કારણ હું સત્ય છું, કારણ કે મારો બાદ થતો નથી. સ્વપ્ન જગત રૂપે રહેલા હુંનો બાદ થઈ જાય છે. એટલે કાર્યનો બાદ થઈ જાય, કારણનો બાદ ન થઈ શકે. કારણ સત્ય છે, કાર્ય મિથ્યા છે. અને માટે આ સમગ્ર જગત શિવ છે, પણ એ વાસ્તવની અંદર મિથ્યા છે. અને એ કારણ શિવથી, ચિદાનંદથી વગેરેથી અભિન્ન, ઈશ્વરથી, ચાલો ઈશ્વરથી અભિન્ન છે. કારણ ઈશ્વરથી અભિન્ન છે, પરંતુ ઈશ્વર પણ છેવટે ચિદાનંદ છે. ચિદાનંદ હું છું, અને માટે વાસ્તવમાં શિવોહમ શિવોહમ. વાહ, આ તો ચાલશે ને આટલું તો. હવે આગળ વધો સ્વામીજી, બહુ થઈ ગયું આજે. એટલે છેલ્લે પછી કહ્યું એની અંદર નચવ્યોમ ભૂમિર ન તેજો ન વાયુ. એટલે આ નચ શ્રોત્ર જીહ્વે નચ ઘ્રાણ નેત્રે, એ તો બધું કાર્ય કહેવાય ને. આમ તો શ્રોત્રેન્દ્રિય વગેરે કાર્ય, અને એનું કારણ શું? વ્યોમ. વ્યોમ એટલે આકાશ. નચ વ્યોમ ભૂમિ, ભૂમિ એટલે પૃથ્વી. પછી તેજ અગ્નિ, અને વાયુ જળ ગણી લેવાનું. ન લખ્યું હોય તો ગણી લેવાનું. અને જ્યારે આકાશ આવ્યું ને ત્યારે તમારે પેલું દેશ આવ્યું એટલે શું ઉમેરી દેવાનું? કાળ ઉમેરી દેવાનું. હા, કોઈ જગ્યાએ ઉપનિષદની અંદર કાળનો સ્વતંત્ર સર્જનમાં ઉલ્લેખ કરેલો નથી. તસ્માદ્વા એતસ્માદ આત્મનઃ આકાશ સંભૂત આકાશાત વાયુ વાયો અગ્નિ. ત્યાં આકાશ વગેરેની ઉત્પત્તિ બતાવી, પણ કાળની ઉત્પત્તિ નથી બતાવી. પણ આકાશ અને કાળ એ બંને એક્સિસ જોડે જનારી વસ્તુ છે. દેશ કાળ, જ્યાં દેશ હોય ત્યાં કાળ હોય, કાળ હોય ત્યાં દેશ હોય. અને માટે કોઈ પણ વસ્તુ જ્યારે તમે વિચારો ત્યારે આ બે એક્સિસની વચ્ચે જ આવતી હોય. સૂર્યનો વિચાર કરો, એની સાથે દેશ અને કાળ આપોઆપ જ આવી જાય. અને માટે વાસ્તવની અંદર કાળને ગણી લેવાનું. વ્યોમની વાત કરીને નચ વ્યોમ, એટલે આકાશ વગેરે જે છે, જે કારણ કહેવાય. કોનું કારણ? શ્રોત્રેન્દ્રિય વગેરેનું. બરાબર ને? તમને ખબર છે એ સૂક્ષ્મ મહાભૂતોમાંથી ઉત્પન્ન થયેલી છે જ્ઞાનેન્દ્રિયો. એ સૂક્ષ્મ મહાભૂતોના સાત્વિક અંશમાંથી ઉત્પન્ન થઈ છે જ્ઞાનેન્દ્રિયો. સૂક્ષ્મ મહાભૂતોના રાજસ અંશમાંથી કર્મેન્દ્રિયો, અને સૂક્ષ્મ મહાભૂતોના તામસ અંશમાંથી સ્થૂળ મહાભૂતો, અને એમાંથી સ્થૂળ શરીર. આ રીતે ઉત્પત્તિ સૂક્ષ્મ શરીર વગેરે. એનીવે, એટલે નચ વ્યોમ ભૂમિ વગેરે, અર્થાત હું આકાશ નથી, હું પૃથ્વી નથી, હું જળ નથી. એ બધા તો મારા જ્ઞાનના વિષયો છે એ દ્રષ્ટિએ, પરંતુ એ બધા હું છું. આ તો નક્કી. બરાબર? હવે હું ફરી સમજાવતો નથી, નહીં તો તમે મને કાઢી મૂકશો અહીંથી તાત્કાલિક. હા, એ બધા હું છું. એ બધા જ્ઞાનના વિષયો છે. જ્ઞાનથી અભિન્ન છે, ચૈતન્યથી અભિન્ન છે, ને ચૈતન્યથી અભિન્ન રહીને જ ભાસે છે. ચૈતન્યમાં ભાસે છે. ચૈતન્યમાં ભાસે છે, માટે એ વસ્તુ છે એ પણ નક્કી થાય છે. અને આ રીતે એનો બધી જ
એક એક આ વસ્તુ જેનું વર્ણન કર્યું બધી જ વસ્તુઓમાં એનું છે પણ ભાસવાપણું સચ્ચિતથી ભાસે છે. એટલે આકાશ વાયુ અગ્નિ જળ સચ્ચિતથી અભિન્ન છે અને એ સચ્ચિદાનંદ હું છું, મારાથી અભિન્ન છે, પરંતુ હું એ નથી. આટલું નક્કી. ચાલો હવે બીજો શ્લોક. ન ચ પ્રાણસંજ્ઞો ન વા પંચવાયુ ન વા સપ્તધાતુર્ન વા પંચકોશ ન વા પાણીપાદં ન ચોપસ્થપાયુ ચિદાનંદરૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદરૂપ શિવોહમ શિવોહમ. ન ચ પ્રાણ સંજ્ઞાઓ, સંજ્ઞા એટલે નામ, અને એના દ્વારા સંજ્ઞી નામી. સંજ્ઞા એટલે નામ, નામનો ઉપયોગ નામીની ઓળખાણ માટે હોય છે. કોઈ પણ નામ નામીની ઓળખાણ માટે હોય છે. એટલે મારી ઓળખાણ માટે નામ આપવું પડે ને. મેં તમને સવારે કહ્યું પ્રમાણે નહીં તો સર્વનામો વાપરવા પડે. જો તમે પ્રોપર નાઉન એટલે સંજ્ઞા એટલે પ્રોપર નાઉન, એ પ્રોપર નાઉન ન વાપરો તો પછી તમારે પ્રોનાઉન વાપરવા પડે બધા. હા, પ્રોક્સી નાઉન વાપરવા પડે. પ્રોનાઉન એટલે પ્રોક્સી, પેલો પેલી પેલું એવું બધું કહેવું પડે. અને એ કોઈની ઓળખાણ ન થાય એમાં. ઓળખાણ ત્યારે જ થાય જ્યારે પ્રોપર નામ હોય. પ્રાણ સંજ્ઞા અર્થાત નવા પ્રાણ સંજ્ઞા, અર્થાત નવા એટલે અહીંયા તમારે નવઈ, હું ખરેખર વાસ્તવમાં પ્રાણ નથી. અર્થાત પ્રાણરૂપી એટલે આ પ્રાણ નામના શબ્દથી જેનો નિર્દેશ થાય એ હું નથી. પ્રાણ સંજ્ઞા એટલે પ્રાણસ્ય સંજ્ઞા, પ્રાણની સંજ્ઞા એટલે પ્રાણ શબ્દ જેને માટે વાપર્યો છે એ વસ્તુ હું નથી. એટલે શું? પણ પ્રાણથી શેનો નિર્દેશ થાય? પ્રાણ શબ્દથી જીવન, જીવનનો નિર્દેશ થાય. જીવિત અવસ્થા એ શેના કારણે છે? પ્રાણને કારણે. એટલે વાસ્તવની અંદર હું ખરેખર જીવન નથી. એટલે શરીર જીવિત છે વાસ્તવની અંદર મારે કારણે નહીં, પ્રાણને કારણે છે એમ. હું તો પ્રાણનો પણ પ્રાણ છું, સમજજો. એટલે સમજી, હું જીવન જ કહેવાઉં ને. જીવન એટલે જીવન અને આત્મા એક જ વસ્તુ છે ના. જીવન છે વાસ્તવમાં પ્રાણને કારણે છે, પણ પ્રાણને પણ છે ધબકતો પ્રાણને પણ અસ્તિત્વ પ્રદાન કરનારો. પ્રાણ શરીરને અસ્તિત્વ પ્રદાન કરે, પ્રાણને અસ્તિત્વ કોણ પ્રદાન કરે? એવું છે. ક્યાં કહ્યું? કેનોપનિષદમાં પ્રાણસ્ય પ્રાણ. વાહ, પ્રાણનો પ્રાણ છું. પ્રાણ છે, ભાષે છે, બસ સચ્ચિત આ ગયા. મેં હાજર હું. હા, એટલે હું પ્રાણ નથી. હું પ્રાણ હોઉં તો હું જીવન ચલાવું છું, પરંતુ વાસ્તવની અંદર પ્રાણને પણ અસ્તિત્વ પ્રદાન કરનાર હું છું. સમજો વસ્તુ. એટલે નવા પ્રાણ સંજ્ઞા એટલે હું આ જીવન નથી, હું આ શરીરની જીવિત અવસ્થા વગેરે નથી, જેના કારણે શરીર જીવિત હોય છે એ નહીં. અને એનું કારણ આપે છે નવા પંચવાયુ. આ શરીર જે છે એ ટકેલું છે પેલા પંચવાયુ, પંચ પ્રાણને કારણે ટકેલું છે. અને એ પંચ પ્રાણનું તમે સ્થાન નક્કી કરી શકો. અને એ પ્રાણ જે તે પ્રાણનો અનુગ્રહ જાય તો એ જે તે અવયવ ખોટકાઈ જાય. પહેલાં પહેલું આવે પ્રાણ, અને એ પ્રાણ છે એ પ્રાણનું સ્થાન છે. એટલે પ્રાણ એટલે શ્વાસોચ્છ્વાસ, જીવન માટે પહેલી વસ્તુ. અને એ છે ફેફસા. એટલે આ પ્રાણ પણ એમાં સમજ પ્રાણનો અનુગ્રહ કેમ કહું કે પ્રાણ દેવતા છે, સમજો. હા, અને આ તો ઠીક છે, પરંતુ વાસ્તવની અંદર યોગશાસ્ત્રમાં તો તમે ઓહો પ્રાણના પણ પાછા બીજા ભાગ પાડે કેટલા બધા. કૂર્મા અને દેવદત્ત અને ફલાણા અને ઢીકણા કેટલાય. એટલે એ બધા છે, બધું ઈશ્વરની અભિવ્યક્તિ, કોઈ જળ વસ્તુ છે નહીં. માટે વાસ્તવની અંદર પ્રાણ દેવતાનો અનુગ્રહ જાય તો આ લંગની તકલીફ ઊભી થાય, શ્વાસ ઉચ્છ્વાસની તકલીફ ઊભી થાય, ઓક્સિજન લેવો પડે. બહુ સ્વામીજી બહુ મને તો પેલું અહીંયા ઘૂંટણ શું કહીએ આપણે, ગભરામણ થાય છે, ગભરામણ થઈ જાય છે, મારાથી શ્વાસ નથી લેવાતો. ક્લાસ્ટ્રોફોબિયા. હા, ક્લસ્ટ્રોફોબિયા કે એવું કંઈક, ક્લસ્ટ્રોફોબિયા. હા, ક્લસ્ટર, રાઈટ, ક્લસ્ટ્રોફોબિયા. એટલે પેલા MRI વગેરેની અંદર આમ અંદર લઈ જતા. એટલે કેટલાક લોકોને તો રૂમની અંદર નથી રહી શકતા. રૂમની બારી બારણા બંધ કરી દે ને પછી એમને બહુ જ ગભરામણ થાય.
બધું ખોલી કાઢો, ખોલી કાઢો, ખોલી કાઢો. આ એક બહુ બહુ ટિપિકલ વસ્તુ છે મનુષ્યના મનમાં, ઘણા બધા લોકોને હોય છે. એટલે આ એમઆરઆઈ હવે ફોર્ચ્યુનેટલી એવું નીકળ્યું છે, બાય ધ વે તમને તો ખબર જ હશે, એવું નીકળ્યું છે એવા એમઆરઆઈ કે જેમાં તમારે આ રીતે અંદર જવાની જરૂર નથી. એવું મેં સાંભળ્યું, અહીંયા હશે કે નહીં ખબર નથી મને, પણ એવું મેં સાંભળ્યું છે. એનીવે, એટલે ફેફસા, પ્રાણનું સ્થાન ફેફસા, વાહ, બહુ વાઇટલ છે. એટલે એ પહેલું. પછી અપાન. અપાન એટલે શું? આપણે કહીએ ને સ્વચ્છતા વિભાગ. અપાન જે છે એ શરીરમાં રહેલો બધો કચરો નીચેના 2 દ્વારથી બહાર કાઢે. એટલે નીચેના દ્વારથી બહાર કાઢે, પણ તેનું સ્થાન શું સ્વામીજી? કિડની ગણી લો, ચાલો. અપાનનું સ્થાન કિડની ગણી લી, જેમાં શરીરનો કચરો નીકળે મૂત્ર દ્વારા, બીજો કચરો બીજી રાતે નીકળે. એટલે મળમૂત્ર જે છે જે શરીરમાંથી ન નીકળે તો તમે જાણો છો પોઈઝન થઈ જાય. એટલે રોજે રોજ સફાઈનું કામ એ અપાન વાયુનું છે. અપાન વાયુનું ડિપાર્ટમેન્ટના સ્વચ્છતા ડિપાર્ટમેન્ટ ઓફ ક્લિનિંગ એ એમનું છે. અને એમનો નિવાસ સ્થાન કિડની વગેરે ગણી શકો, મોટું આંતરડું ગણી શકો, જે ગણવું હોય ગણો. બહુ વાઇટલ એ પણ. હું જાણી છું કિડનીનું નામ લઉં છું કારણ કે બહુ મહત્ત્વની વસ્તુ છે વાલના દાણા જેટલું, પણ કામ એનું તમે જુઓ. ચાલો, પછી આવ્યું શું છે? વ્યાન. વ્યાપનોતિ ઇતિ વ્યાન. વ્યાપનોતિ એટલે શરીરમાં સતત બધે ઓક્સિજન પહોંચાડો, આ તે બધું બ્લડ વગેરે દ્વારા, અને એમ બીજું બધું ન્યુટ્રિશન વગેરે પણ પહોંચાડો. એ તો હોય ને, તમે ખાઓ છો બધું અહીંયા રહે છે જઠરમાં, અને પછી આગળ જઈને પચે વધારે, ને એનું જે બધું ન્યુટ્રિશન બને એ બધે પહોંચાડવું પડશે ને. એના માટે વ્યાન. અને વ્યાનનું સ્થાન સામાન્ય રીતે હૃદય ગણીએ છીએ. હૃદય, કેમ કે આમ સામાન્ય રીતે બ્લડ સર્ક્યુલેશન બધું થાય આખા શરીરની અંદર. અને માણસ ત્યાં સુધી બધા પાચક આ બધી વસ્તુઓ જે છે ન્યુટ્રિશન વગેરે એના દ્વારા જ પહોંચતું હશે, અથવા લિમ્ફ નોડ્સ વગેરે દ્વારા પહોંચતું હશે. મને બહુ ખબર નથી, એ બધો મારા માટે અજ્ઞાનનો વિષય છે. આપણા ડૉક્ટર સાહેબ છે, પછી પૂછી લેવા કે બેન છે એમને પૂછી લેજો. એનીવે, એટલે વાસ્તવની અંદર પ્રાણ, અપાન, વ્યાન, પછી ઉદાન અને સમાન એટલે ભાઈ ડાયજેશન, જઠર એનું સ્થાન. સ્વામીજી પચતું ના એવું નહીં, એવું કંઈ. એટલે પચતું નથી. હા, ખાઈએ ખરા, પરંતુ પાચન ન થાય તો બહુ મુશ્કેલી થતી હોય છે. વાયુ આ તે ઘણું બધું. ચાલો, એટલે એ સ્થાન જઠરનું છે, એ બહુ મહત્ત્વની વસ્તુ. અને હવે રહે ઉદાન. ઉદાનને અમે લોકો ટાઈમ બોમ્બ કહીએ છીએ. ટાઈમ બોમ્બ. ઉદાન વાયુનું એટલું જ કામ છે કે આ જીવડો એને અહીંયા ક્યાં સુધી રાખવું. એ જન્મ થાય ને પછી વાસ્તવની અંદર ટીક શરૂ થઈ જાય, જન્મથી જ. જન્મ પહેલાં ઇનફેક્ટ એ મતલબ 4-5 મહિનાનું અંદર હોય ગર્ભને, ત્યારે ટીક શરૂ થઈ જાય ટાઈમ. અને એ ટીક દિવસની 21,600 લગભગ થતી હોય છે. 21,600 ટીક એટલે સમજો છો ને, શ્વાસ અને ઉચ્છ્વાસ, એક સાયકલ. શ્વાસ અંદર લો, શ્વાસ બહાર કાઢો. અને એ શ્વાસ લો અને ઉચ્છ્વાસ બહાર કાઢો, એને એક સાયકલ કહેવાય. આવી દિવસ 24 કલાકની અંદર 21,600 થાય છે એવું ગણવામાં આવે છે. 24 કલાકમાં 21,600 મલ્ટીપ્લાય 30 મહિનો, મલ્ટીપ્લાય 12, મલ્ટીપ્લાય જેટલા, બધા નિશ્ચિત સંખ્યામાં શ્વાસ અને ઉચ્છ્વાસ લઈને આવેલું છે. આવું યોગશાસ્ત્રમાં છે. બહુ સુંદર વસ્તુ છે. એટલે કેટલીક અબજો સાયકલ શ્વાસ ઉચ્છ્વાસની આપણી નક્કી છે. અને એ બધું સ્ટોર થયેલું ક્યાં છે ખબર છે? ઉદાનમાં. આ ડેટા બધો ઉદાનમાં પડેલો છે કે આટલી સાયકલ પૂરી થાય એટલે તું બેટા એક્ટિવ બની જજે અને ખેંચી કાઢજે બહાર. નાટક કરું છું, પણ એટલે હું કરવું પડે ને, કેમ કે આખો દિવસ આ ચિદાનંદ આખો દળ શું ચાલે છે? ચિદાનંદ નાટક. ઇનફેક્ટ અબજો સાયકલ છે આપણી. હવે વિચારો, પ્રાણાયામનું મહત્ત્વ જુઓ. તમને ખબર જ હશે વસ્તુ, કદાચ હું નથી માનતો કે ન ખબર હોય, પણ જો તમે શ્વાસ લો અને પછી એને જાળવો, કુંભક પ્રાણાયામ,
બહુ મહત્ત્વના. એટલે પૂરક, પહેલું તો પૂરક એટલે શ્વાસ પૂર્યો અંદર, અને પછી કુંભક પકડી રાખો કેટલીક સેકન્ડ જે તે, અને પછી છોડો. તો હવે શ્વાસ ઉચ્છ્વાસની એક સાયકલને પૂરી કરતા સમય વધારે થયો. અને એવું કરતાં કરતાં હવે તમારાથી સંખ્યા તો નિશ્ચિત જ છે, પરંતુ હવે એ સંખ્યા પૂરી કરવા માટે સમય કેટલો જોઈશે? વધારે. એટલે આપોઆપ તમારું આયુષ્ય વધી ગયું. કેવું સરસ. પ્રાણાયામ કરનારની એક વસ્તુ મેં જોયું છે, આપણે ઘણા સાધકો કરે છે, એમની ઉંમર એક ભાઈની ઉંમર 78 વર્ષ છે અમદાવાદમાં, પણ લાગે જ નહીં, તમને લાગે જ નહીં ને 2 ટાઈમ શાંતિથી જમે છે, કોઈ તકલીફ નહીં, કોઈ કશું જ નહીં. રિયલી. હા, અને એ સિવાય પણ એમનો ચહેરો વગેરે તમે જુઓ. એટલે જે લોકો યોગીઓ પ્રાણાયામ વગેરે કરતા, પ્રાણ પર નિયંત્રણ હતું વગેરે, એમનું આયુષ્ય ઘણું લાંબુ હતું. એટલે આપણને કોઈ કહે યોગીઓનું આયુષ્ય 500 વર્ષ હતું ને આપણે આમ હસી કાઢીએ, ચાલો 500 નહીં તો પણ બીજાઓની સરખામણીમાં ઘણું લાંબુ આયુષ્ય હશે, એ તો નક્કી જ છે. જેનું પ્રાણ પર નિયંત્રણ એનું આયુષ્ય પર નિયંત્રણ. અને એ પ્રાણ આ ઉદાન છે. ઉદાન હંમેશા જ્યારે પ્રારબ્ધ પૂરું થાય ને પેલી સંખ્યા પૂરી થાય, દાખલા તરીકે 3,25,22,000 જે પણ એટલી નિશ્ચિત સંખ્યામાં પૂરી થાય એટલે ઉદાન વાયુ કહે છે ચાલો પેકિંગ શરૂ કરે. ઉદાન અને પેકિંગની અંદર વાસ્તવમાં એ બધા ઇન્દ્રિયોનું પેકિંગ કરે પહેલાં. એટલે પછી તમે જોજો ઘણીવાર વ્યક્તિ જે મરણ પથારીએ હોય ને, એ લાગે આપણને કે એના બધા શરીરના અંગો બધા ખેંચાઈ રહેલા હોય લાગે, અને બધાનું પેકિંગ કરી ઉદાન એ પેકેજ સાથે સૂક્ષ્મ શરીર લઈને જાય, એ વ્યક્તિ મરણ પામે. એટલે ઉદાન વાયુ વાસ્તવમાં ટાઈમ બોમ્બ કહીએ છીએ. ટાઈમ બોમ્બ ટીક 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 ચાલી રહી છે. અને એ ઉદાન વાયુ બીજી વખતે પણ એક્ટિવ બને છે જ્યારે વ્યક્તિને ઉલટી થાય ત્યારે. અને ત્યારે લોકો કહેતા હોય સ્વામીજી એવું થતું હતું કે જાણે હમણાં મારા પ્રાણ જતા રહે છે, એવું જ લાગે. આપણી આંખો ચડી જાય ઘણીવાર લોકોને બિચારાઓને થાય, કારણ કે ટોક્સિન્સ આપણે બહાર નીકળે છે, કચરો જ બહાર નીકળે છે, પરંતુ ત્યારે પણ એવું જ લાગે કે જાણે હમણાં આપણા પ્રાણ છૂટી જશે. માટે ઉદાનનું કાર્ય આ રીતે આ જીવને આ સૂક્ષ્મ શરીર, આ સ્થૂળ શરીરમાંથી લઈને અન્ય શરીર તરફ લઈ જવાનું છે. ને અમે તો પ્રાણ છે, શક્તિવાન છે, અને તો પ્રાણ તો ગતિ જ કરતો હોય છે હંમેશા. માટે બીજા જ્યાં પણ લોકમાં જવાનું હોય વગેરે, તો આ જીવ જે છે, સૂક્ષ્મ શરીર જે છે, ચિદાભાસ સહિતનું સૂક્ષ્મ શરીર, એ આ રીતે પ્રાણ વગેરે દ્વારા, ઉદાન વગેરે દ્વારા એ ગતિ કરતો હોય છે જે તે લોક વગેરેની અંદર. એટલે હું પંચવાયુ નથી, અર્થાત હું પ્રાણ નથી, અપાન નથી, વ્યાન નથી, ઉદાન નથી, સમાન નથી. બસ અર્થાત એનો અર્થ એવો થયો કે ખરેખર આ ડાયજેશન વગેરે જે છે એ બધું, એ બધી વસ્તુઓ મને એમ લાગે કે મને તકલીફ છે, પરંતુ એ મારી તકલીફ નથી. એ કોની તકલીફ છે? પ્રાણની તકલીફ છે. એટલે આ સર્ક્યુલેશન સામે જે બ્લોકેજ છે, શું કરવું, આમ તેમ બધું લોકો બિચારા થાય છે, મને છે બ્લોકેજ હતી બધું. એટલે આપણે આ યાદ કરવાનું કે આ બધું જેના થકી જીવન ચાલી રહેલું છે એ બધી જ વસ્તુઓ હું નથી. એ બધું હું છું પણ હું એ નથી, એટલું આપણે યાદ રાખવાનું. નવા સપ્તધાતુ. હવે આ સપ્તધાતુ જે છે 2 રીતે જોવાની છે, અને એના માટેનો શ્લોક મને લાગે છે રસાદ રક્તમ વગેરે. જો તમારી પાસે હોય તો મને આપજો, અત્યારે મને યાદ નથી આવતો. અને તતઃ વગેરે 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 વગેરે, છેલ્લે શુક્ર વગેરે. એ શ્લોક આયુર્વેદમાં પણ બહુ જાણીતો છે, એ સપ્તધાતુવાળો એ શ્લોક. અને પછી સપ્તધાતુનો બીજો પણ અર્થ છે વાત, પિત્ત, કફ વગેરે. આ બધું છે ખરું, આ બધું વાસ્તવમાં હું જ છું, પરંતુ હું એ નથી. આ પ્રકારનું જે છે વગેરે વસ્તુ ચર્ચા હવે આવતીકાલે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.